સુખી છે, રાક્ષસ રાજ ન આવી જાય એને હણવા માટે થઈને પ્રભુ અમે તમારી શરણે આવ્યા છીએ, અમને મદદ કરવું. ત્યારે જગતપાલક નારાયણ કહે છે કે પૃથ્વી ઉપર જાઓ, એનો ઉપાય તમને ત્યાં જ મળી રહેશે. અને મહાઋષિ અગસ્ત્યના આગળ જાઓ, તે તમને જરૂર ઉપાય બતાવશે. દેવો બધા મળી અને મહાઋષિ અગસ્ત્યના શરણે આવે છે અને કહે છે કે આ દાનવો સમુદ્ર ઋષિમુનિના યજ્ઞોનો નાશ કરી અને સમુદ્રના તળિયે સંતાઈ જાય, આને હણવા કઈ રીતે? ત્યારે મહાઋષિ અગસ્ત્ય સમુદ્રના કિનારે આવી ખોબો ભરી અને સમુદ્રના જળને પી જાય છે અને દૈત્યોને બધાને દેવો મળીને હણી નાખે છે. અને જ્યારે મહાઋષિ અગસ્ત્યને કહે છે, જોજો સંતની તાકાત બહુ અદ્ભુત હોય છે. આપણા ઇતિહાસની શરૂઆત પણ સંતના પ્રસંગથી થાય છે. મહાઋષિ અગસ્ત્યને કહે છે કે હે મહાઋષિ અગસ્ત્ય, હવે અમે દૈત્યોને હણી નાખ્યા છીએ, હવે આ સમુદ્રના જળને બહાર કાઢો. ત્યારે મહાઋષિ અગસ્ત્ય પેટ ઉપર તાપલી મારીને એટલું કહે છે કે દેવો, ઈ જળ તો હું પસાવી ગયો, હવે પાછું બહાર ન નીકળે. અને દેવોની મુશ્કેલીમાં ઓર વધારો થઈ ગયો. માટે આખા જગતની ખારાશને જે પી જાય અને એક જ તાપલી મારીને પસાવી જાય ને એને સંત કહેવાય. સમુદ્ર મંથન માંથી બધા દેવો અમૃત પી ગયા અને છેલ્લે જે વિષ નીકળ્યું હતું ને એ આ ભગવાન ભોળિયાનાથના ભાગે આવ્યું હતું, પસાવી ગયું હતું. આખા જગતની ખારાશને પસાવી જાય એને સંત કહેવાય. દેવોની મુશ્કેલીમાં ઓર વધારો થઈ ગયો. દેવો ફરી પાછા સ્વર્ગલોકમાં જાય, પરમધામ પરમલોકની માલિકા જાય. જગતપાલક નારાયણને કે મહાઋષિએ સમુદ્રના જળને તો પી ગયા છે, હવે આ દરિયાનું જળ ભરવું કઈ રીતે? ત્યારે ભગવાન જગતપાલક નારાયણ કહે છે કે દેવો, આમાં તમારે થોડીક રાહ જોવી પડશે. પૃથ્વી ઉપર અયોધ્યા નગરી વસાવી હતી ઇક્વાસુ રાજાએ, એનું રાજ હાલે છે અને એના રાજમાં એના વંશમાં આગળ જતા સગર નામનો રાજા થશે. અને એ સગર રાજાનો વંશ છે ને એ આનું જળ ભરવામાં તમને ઉપયોગી બનશે. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. કહેવાય છે કે ઇક્વાસુનો પુરીંજય થયો, અયુતાપ થયો, અધર્મિત થયો, ત્રિશંકુ, એનો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, એનો રોહિત, હરિત, વિજય, અને બરોબર પૃથ્વી ઉપર ત્યારે હુક રાજાનું રાજ આવે છે. પ્રાચીન સમયની આ વાત છે. અમેરિકાના વૈજ્ઞાનિક સેપ્રિક એડવિડે સાબિત કર્યું છે. પેલા સમાજ નવરસના નામનું પાઠ્યપુસ્તકમાં પાઠ આવતો આદિમાનવ સમાજ નવરસના વિષયમાં, એમાં પણ બતાવ્યું હતું અગ્નિની શોધ કરી હતી. અને એ બીજો કોઈ નહીં પણ અવધનો ગાદીપતિ મહારાજ હુક હતો અને એના ઉપરથી તો આ પથ્થરોનું નામ શક હુક પાડવામાં આવ્યું. અને હુક રાજાને ત્યાં એક રાજાનો જન્મ થયો અને એ હતો બાહુક રાજા. હવે બાહુક રાજા ન્યાયપ્રિય, સત્યવાદી, નીતિથી રાજ ચલાવે છે, પણ કાળની ગહનતાને કોણ માપી શક્યું? કર્મના ફળ તો મસરથી માંડી બ્રહ્મ સુધી સૌ કોઈએ ભોગવવા પડે છે. અને હિણસ્ય, મહિત્વત્વ અને ત્રિજ નામના 3 ક્ષત્રિયોએ એના ઉપર ચડાઈ કરી અને અયોધ્યાની રાજગાદી જતી લીધી. બાહુક રાજા પોતાની મહારાણી શનિરૂપા સાથે હિમાલયમાં ઉધર્વ ઋષિના આશ્રમમાં જઈને રોકાય છે. અને એમાં કહેવાય છે કે એ રાજા વૈષ્ણવી હતા એટલે રોગિષ્ઠ થયા અને રોગમાં અવસાન પામ્યા. હવે બાહુક રાજાને કોઈ સંતાન નહોતું, પણ રાણી શનિરૂપા ગર્ભવતી હતા અને એના પેટમાં એક બાળક ઉછરી રહ્યો હતો. પરંતુ પેલા સતયુગમાં એવો નિયમ હતો કે રાજા ભોયા જાય ને તો એને ઘરવાળી એની પત્ની તો સતી થતી, પોતાના પતિનું માથું ખોળામાં લે. હવે શનિરૂપા સતી થવા તૈયાર થયા, પણ ઉધર્વ ઋષિ છે ને સમજાવે છે કે ઇક્વાસુ સૂર્યવંશ છે ને એની જ્યોત ઓલવાઈ જાય, જો તમારે ત્યાં બાળકનો ઉછેર જન્મ નહીં થાય તો એનો વંશ નહીં રહે, માટે રાણી તમે સતી થવાનું રહેવા દો. ત્યારે મહારાણી શનુરૂપા કહે છે કે વિશ્વામિત્ર તપસ્યાના જોરે ક્ષત્રિયોમાંથી બ્રાહ્મણ જેમ થઈ ગયા હતા, એમ હે મહાઋષિ અધર્વ, હું તપસ્યાના જોડે હું સંતાનને ઉત્પન્ન કરી મારા વંશને ઓલવાવા નહીં દઉં, પણ મારે સતી થવું છે. અને તમે કહેતા હો તો હું જીવું, પણ મારા પેટમાં જે ગર્ભ છે ને એ ગર્ભને નષ્ટ કરી નાખવામાં આવે. અને પાતાળ લોકમાંથી અનિંગ નામના નાગનું ઝેર લેવામાં આવ્યું. ઝેરને સંસ્કૃતમાં ગર કહેવાય, વિષ. વિષને સંસ્કૃતમાં ગર કહેવાય. સાથે એટલે સંસ્કૃતમાં સાથે ને સ કહેવાય. અનિંગ નામના નાગનું ઝેર મહારાણી શનિરૂપાને પાવામાં આવ્યું, પરંતુ એ ગર્ભ નષ્ટ ન થયો. સ એટલે સાથે, વિષ, ઝેર એટલે ગર. એ ઝેર સાથે બાળકનો જન્મ થયો
નાગ પાસમના દિવસે બુધવારના રોજ હસ્ત નક્ષત્રની માલિપા ઈસવીસન 10 ની અંદર નાગ પાસમના દિવસે શ્રાવણ સુદ પાંચમને દિવસે મહારાજા સગરનો જન્મ થયો. એ 20 એટલે જીગર અને સાથે એટલે સહગર એ બાળકનું નામ પડવામાં આવ્યું. અને પૃથ્વી ઉપર એક એવી જ્યોત, એવી દિવ્ય જ્યોત પ્રગટી હતી કે પાછળથી એનું નામ, એનો વંશ કાયમી માટે જીવિત રહેવાનો હતો. અને સગર રાજાના દીકરા અસમંજસ થયા. ઇતિહાસ થોડોક ટૂંકમાં લઈ લો, બહુ લાંબો છે. જો કે 31,000 લોકવાર્તા ઇતિહાસ સાથે સંકળાયેલી છે. મારે તમને સંભળાવવી હોય તો એમાં ઘણો બધો સમય જોઈએ, પરંતુ બધા કલાકારોને ન્યાય મળે એ હેતુથી ટૂંકમાં તમને વાત કરી દઉં. આગળ જતા અસમંજસનો અંશુમાનના દિલીપ થયા અને દિલીપ રાજાના દીકરા ભગીરથ થયા કે જેને ગંગાજી ઉતાર્યા હતા. બુધવારના રોજ ગંગાજી પણ બુધવારના રોજ આજથી 11,140 વર્ષ પૂર્વે ભગીરથ દાદાએ પૃથ્વી ઉપર એ પણ હસ્ત નક્ષત્રમાં ગંગા દશહરાને દિવસે જેઠ સુદ દસમના ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા હતા. અને એ ભગીરથ દાદાના દીકરા નાભાગ ત્યાં, શ્રુતસેન ત્યાં, એમ અલગ અલગ ઘણી પેઢી, 1100 પેઢી પછી આપણે અહીંયા પહોંચ્યા છીએ. 12 વર્ષની ઉંમરે સગર રાજાએ, યાદ રાખજો, 12 વર્ષની ઉંમરે મહારાજ સગરે અયોધ્યાની રાજગાદી પાછી જટી લીધી હતી. અને આજ 1200 વર્ષથી મારો સમાજ એની ઓળખ મેળવવા પ્રયત્ન કરે, પરંતુ એની ઓળખ નથી મળતી. કે ઘણા લોકો ઓળખતા નથી સગર એટલે શું, એ જ્ઞાતિ કેમાં આવે. એનું દર્દ લઈ અને તમારી સમક્ષ આવ્યો છું. અને મને લાગ્યું કે આ જગતમાં મારા સમાજની ક્યાંય હસ્તી નથી.